બ્રિજની આપ સૌને પત્રકાર મિત્રોને બી જેમ જાણ છે કે આ બ્રિજની શરૂઆત થઈને 4 વર્ષ થઈ ગયા. પહેલાં 1 કે 1.5 વર્ષ જે લોકો 2 વર્ષમાં પૂર્ણ કરવાની વાત હતી એની જગ્યા પર 1.5 કે 2 વર્ષ તો ફક્ત એને તોડવામાં એ લોકો બગાડી રાખી. અને આજે 4 વર્ષ પછી તમે જોઈ શકો કે બ્રિજનું 70% કામ હજુ બાકી છે. કાલે 1 કે 2 ગટર ચડાવીને એ બિલિંગ માટે, કારણ કે હું બી એક કોન્ટ્રાક્ટર છું, મને ખ્યાલ છે બિલિંગની પ્રક્રિયા, કે આ બિલિંગ માટે ગટર ચડાવ્યા જેથી કરીને અમુક એમાં સ્લેબ હોય કે તમારા પિલર બનતા હોય તો આટલા % પૈસા નીકળે, ઉપર ગટર મૂકો તો આટલા % નીકળે, એની ઉપર સ્લેબ નાખો તો આટલા % નીકળે. બાકી તો તમે જોઈ શકો કે હજુ આપણે કોપરલી રોડ તરફનો જે ફાટો છે એમાં બિલકુલ કામગીરી થઈ નથી, કે અહીંયાથી આગળ જવાના રોડ પર બી કોઈ કામગીરી કરવામાં નથી આવી. એ જ પ્રમાણે ચલામાં જે આપણું સર્કલ છે, ગોલ્ડ કોઈન સર્કલની આગળ પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. મુશ્કેલી એટલે કે લોકો, છોકરાઓની સ્કૂલો, આજે નાના બાળકો બહુ બધા સ્વામિનારાયણ સ્કૂલમાં જાય છે, બહુ બધા વેસ્ટમાંથી ઈસ્ટમાં આવે છે. પહેલાં તો છોકરાઓને સવારે 7 વાગ્યાની સ્કૂલ હોય તો એને 5:30 વાગે નીકળી જવું પડે આ બ્રિજના કારણે, કારણ કે ગમે ત્યારે નાળું ભરાઈ જતું હોય, ગમે ત્યારે તમારી ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય. નાળામાં પાણી ભરાઈ જાય તો ફાટક એકમાત્ર આપણી પાસે જવામાં આવવાનો વિસ્તાર રહી જાય છે. ફાટકમાં બી એ લોકો બીજા એક્સેસ ચાલુ નથી કર્યા. એક વિચિત્ર ટાઈપનો એક્સેસ આપ્યો છે કે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. અને ફક્ત બ્રિજની વાત નથી, વાપીના રસ્તાઓ તમે જોઈ લો, હાઈવેના રસ્તાઓ જોઈ લો, એ લોકોના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે. તમને કોઈ પત્રકારને ખબર છે કે હાઈવેનો કોન્ટ્રાક્ટ જાળવણી માટે કોને આપ્યો છે? તમને ખ્યાલ છે? કોઈ યાદવ એન્ડ કંપની છે અમદાવાદ, દિલ્હીની, કે જે કંપનીઓ જે એ લોકોના મિનિસ્ટરના સગાઓ છે કે શું છે, કોઈને કોન્ટ્રાક્ટ, કોઈને જાળવણીનો કોઈ અનુભવ નથી. અને એવા માણસોને કે આ કોન્ટ્રાક્ટર બી બ્લેક લિસ્ટ હતો અને એવા કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવી રહ્યા છે. કોઈ નામી કંપની નથી, બધી એ લોકોના મળતિયાઓની કંપની છે અને એના કારણે આ વસ્તુ ડીલે થાય છે. ભાજપને પ્રજાની હાલાકી સાથે કોઈ મતલબ નથી, એમને ખિસ્સા ભરવા સાથે કોઈ મતલબ નથી.